નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા હરિયાણામાં નોંધાયેલ એક્સાઇઝ ચોરીના ગુનામાં સંડોવાયેલા બુટલેગરને પકડવા માટે હરિયાણાની પોલીસ વડોદરા આવી હતી। પીસીબી તથા હરની પોલીસને સાથે રાખી બુટલેગરનું લોકેશન મેળવી પોલીસે રેડ કરી બુટલેગરને ઝડપી પાડી હરિયાણા પોલીસને સોંપી દીધો છે। હરિયાણાના મોહમ્મદપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને ગત તારીખ 8મી ફેબ્રુઆરીએ માહિતી મળી હતી કે આદિલ નસરુદ્દીન રહે ઇસ્લામીબાદ મોહલ્લા થાના ઉટાવળ દારૂના ઠેકા પરથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ટ્રકમાં ભરીને બિલાસપુરથી ગુજરાત જવાની છે, જેથી પોલીસે બિલાસપુર ગુડા મોડ પર નાકાબંધી કરી હતી। ટ્રક ડ્રાઈવર આદિલ નસરુદ્દીને ઝડપી લીધો હતો। ગાડીમાંથી પોલીસને દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ડ્રાઈવર પાસે લાયસન્સ અને પરમિટ માગતા તેની પાસે ન હતા। બોગસ બિલ્ટીના આધારે ગેરકાયદેસર દારૂ લઈ જવાનો હતો। પોલીસે દારૂની 295 પેટી કબજે કરી હતી, જેથી હરિયાણા નૂહ જિલ્લાના મોહમ્મદપુર પોલીસ સ્ટેશનમાં ધ પંજાબ એક્સાઇઝ એક્ટ 1914ની કલમ 61, ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 338, 336(3), 340 તથા 61નો ગુનો ડ્રાઈવર તથા શરાબનો ઠેકો ચલાવનાર સામે દાખલ થયો હતો। આ ગુનાની તપાસ દરમિયાન પોલીસના બુટલેગર નિલેશ ઉર્ફે નીલુ રહેશભાઈ સિંધીની રહે સરજનમ રેશિકોમ ખોડિયારનગરનું નામ ખુલતા હરિયાણા પોલીસ તેને પકડવા માટે વડોદરા આવી હતી। પીઆઈ સીબી ટંડેલની સૂચના મુજબ પીસીબી તથા હરની પોલીસનો સ્ટાફ હરિયાણા પોલીસની મદદ માટે ગયો હતો। લોકેશનના આધારે ખોડિયારનગર સાઈ શ્રદ્ધા સોસાયટી પાસે આવેલા એક મંદિર નજીકની નીલુને ઝડપી પાડી હરિયાણા પોલીસને સુપ્રત કરાયો હતો। નજીકમાં જ આવેલા નીલુના ગોડાઉન પર રેડ કરતા તે સમયે ત્યાં દારૂનું કટિંગ ચાલતું હતું। પોલીસને જોઈ આરોપી ભાગવા લાગ્યો હતો। પોલીસે બુટલેગર કાલુ ટોપી સહિત 5ને ઝડપી પાડ્યા હતા। વડોદરા પોલીસે બુટલેગર કાલુ ઉર્ફે ટોપી સુંદરદાસ ટેલવાની રહે વલ્લભ ઓર્સિડ ડુપ્લેક્સ ન્યૂ વીઆઈપી રોડ, પ્રશાંત રાજુભાઈ જાદવ રહે માધવનગર આજવા રોડ, દીપારામ તારારામ બેરડ રહે નાંદગાંવ જિલ્લો બાડમેર રાજસ્થાન હાલ રહે શ્રી સિદ્ધનાથ પાર્ક સોસાયટી ખોડિયારનગર, રૂપારામ પુનારામને રહે હેમા ગુડગામ જિલ્લો જોલર રાજસ્થાન તથા એક સગીરને ઝડપી પાડ્યા હતા। જ્યારે આરોપી નીલુ સિંધીને હરિયાણા પોલીસ પકડી ગઈ હોય ત્યાંથી પરત આવ્યા પછી તેની દારૂના ગુનામાં ધરપકડ થશે। તેની સામે 64 ગુનાઓ નોંધાયેલ છે અને 5 વખત પાસા થઈ છે। કાલુ ટોપી સામે છેલ્લા 11 વર્ષમાં 13 ગુના નોંધાયા છે। વડોદરા પોલીસે સીસીટીવીથી સજ્જ ગોડાઉનમાં રેડ કરતા બુટલેગરોમાં નાસભાગ મચી હતી। પોલીસે ચારે તરફથી તેઓને ઝડપી લીધા હતા। પોલીસે ગોડાઉનમાંથી દારૂની 4452 બોટલ કિંમત રૂપિયા 6,24,000, 4 મોબાઈલ તથા 6 વાહનો મળી કુલ રૂપિયા 28,24,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।